મારું નામ રામ બોકરિયા છે। મારું ફાર્મ પોરબંદરમાં આવેલું છે। અમે ગીરમાં તો કામ કરતા પણ હવે ધીમે ધીમે થોડાક ડાયવર્ટ થયા છે। મારું નામ નિલેશ પટેલ મોરબી। હું આમ તો શરૂઆતમાં 2009 થી ગીર ગાયોનું ફાર્મ શરૂ કર્યું હતું આપણે, પણ હમણાં છેલ્લા 6 મહિના પહેલા આપણે બધી ગીર ગાયો આપી અને એચએફમાં ડાયવર્ટ થયા છે। ગીર ગાયમાંથી એચએફમાં કેમ આવ્યા? મને એનો જવાબ આપો। 3000 લીટરની જે વાતો કરવામાં તો હું કહી શકું એમ કે અહીંયા આપણે રૂપલભાઈના ફાર્મ પર બેઠા, રૂપલભાઈ કહે કે ભાઈ આ ગાય મારી 50 લીટર દૂધ કરે છે તો મારે ને તમારે હાથ પાડવાનું છે, પણ હકીકતમાં આંકડા એ શું છે તો મને ને તમને ખબર છે। રામભાઈ કીધું મારે 5-6 ગાયો મરી છે, બેન રીઝન શું હોઈ શકે? ટ્રાન્સપોર્ટની જે પોલિસી છે એ પોલિસી પ્રમાણે આપણે કઈ કરતા નથી। તો આપણે તો 5-5 લાખની વેચેલી છે ગાયો અને 8-10 રૂપિયાના વાછડા વેચેલા છે, એવું નથી। પણ એમાં એવું છે કે ગીરમાંથી એચએફમાં આવવાનું એક કારણ હોય તો સૌથી પહેલું કારણ લેબર, અને ઓટોમેટિક કોઈ સુવિધા છે ને ગીરમાં હાલતી નથી। 2 મહિના મેં જાતે કામ કર્યું ને ત્યારે મને ખબર પડી કે આ વસ્તુમાં ઓટોમેટિક કરાય કે શું કરાય એમ। બાકી વાતું કરવી ને કામ કરવું ઘણો બધો ડિફરન્ટ છે એમ। બધા લોકો અમને ના પાડતા હતા ઉનાળામાં ન લવાય, અમે ચોથા મહિનાની 20 તારીખે લાવ્યા, કારા ઉનાળે લાવ્યા, એપ્રિલમાં, મતલબ ગરમીનો જે પીક ગરમીના ફૂલે ફૂલ પીક લેવલ ઉપર લાવ્યા। કીધું એમ માણસો જુગાર રમવા બેઠા હતા હારી ગયા હતા। હાલમાં અત્યારે મારી પાસે 45 એચએફ ગાયો છે। હું 10મા મહિનામાં પહેલો લોટ પંજાબથી લાવ્યો હતો 20 ગાયનો, ત્યાર પછી હું બીજા મહિનામાં બેંગ્લોરથી લાવ્યો લોટ, કારણ કે પંજાબ હરેક વસ્તુ તમને કાપવા માટે જ બેઠા છે, બરોબર છે। હા, તમે ગયા એટલે સીધું તમારે હલાલ થવાની ગણતરી થઈને જ જવાનું એમ, બરોબર છે। નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત આપની એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર છે। હવે આજ આણંદમાં છું અને ત્રુપલભાઈને ત્યાં આવવાનું થયું, અને જોગાનું જોગ અહીંયા એવા ફાર્મરો બેઠા છે અને એમને મળવાનું થયું। હું ઘણી વખત એમનું નામ લેતો હું મારા યુટ્યુબ ચેનલની અંદર, વિડીયોની અંદર। મારી સાથે રામભાઈ બોકરિયા છે, પોરબંદર ને રામભાઈ, ડોક્ટર ડીબી ઠાકોર સાહેબ એ હંમેશા આપણી સાથે હોય છે। ત્રુપલભાઈને તમે ઓળખો છો, એમનો વિડીયો આપણે બનાવેલો આગળ, એમને 200 ગાયો, અને ઘણા બધા લોકોએ એમની પાસેથી ફોન ઉપર અને ઘણી વખત એમને વાતચીત થતી હોય છે। નિલેશભાઈ છે, ગીર ગાયોના બ્રીડર કયો કે બહુ મોટું એમનું ફાર્મ છે ને એમના વિશે આગળ એમના પાસેથી આપણે સાંભળીશું। એમની બાજુમાં પરિનભાઈ છે, અમદાવાદની એમનો ફાર્મ છે। દરેકનું આપણે એમના મોઢેથી વ્યવસ્થિત રીતે પરિચય મેળવીશું કે કઈ રીતે એમનો ક્યાં છે, ક્યાં હતા અને હવે ક્યાં પહોંચવાના છે ફાર્મની અંદર। તો રામભાઈ એકવાર તમે તમારી રીતે વાત। મારું નામ રામ બોકરિયા છે। મારું ફાર્મ પોરબંદરમાં આવેલું છે। અમે ગીરમાં તો કામ કરતા પણ હવે ધીમે ધીમે થોડાક ડાયવર્ટ થયા છે ને એચએફમાં ધીમે ધીમે આપણે એમ ન કહીએ કે ભાઈ બધું એમાં ખબર પડી ગઈ, પછી શીખીએ છીએ ધીમે ધીમે, બરોબર છે। નિલેશભાઈ તમે કયો તમારો પરિચય આપો એકવાર વ્યવસ્થિત, તમારો 3નો જ પરિચય આપવાનો છે, સાહેબનો ને એ તો ખબર છે। મારું નામ નિલેશ પટેલ મોરબી। હું આમ તો શરૂઆતમાં 2009 થી ગીર ગાયોનું ફાર્મ શરૂ કર્યું હતું આપણે, પણ હમણાં છેલ્લા 6 મહિના પહેલા આપણે બધી ગીર ગાયો આપી અને એચએફમાં ડાયવર્ટ થયા છે। કેમ કે ગીર ગાય એક ઇન્ડિજિનિયસ કોઈ પણ બ્રીડ હોય, મોટા લેવલ ઉપર કામ કરવું હોય તો એ કામ થઈ શકે એમ નથી। પરિનભાઈ તમારો એકવાર પરિચય થોડો। મારું નામ પરિન મિરોલિયા છે। 2010 થી હું ગીર રાખતો હતો અને છેલ્લા 1 વર્ષથી મેં પણ ગીરમાંથી હવે ધીમે ધીમે એચએફમાં ડાયવર્ટ કર્યું છું બધું। ઓકે, હવે મિત્રો આ 3 જે મહાનુભાવ, મતલબ જે ડેરી ફાર્મર છે અને એમનું મોટું વિઝન છે, હું ઘણી વખત એમના સાથે ફોનની અંદર વાતચીત મારી થતી હોય, અને એ લોકો એવું નથી કે આપણે ખાલી મગજમાં વિચારીને બેઠા હોય કે મારે ફાર્મ બનાવવું છે, એ લોકો એટલું મતલબ અલગ અલગ જગ્યાએ જઈ અને નવું જાણી લાવે છે કે ક્યાં શું છે, કઈ ગાયમાં કેવું છે, બ્રીડ કેવી છે, નસલ શું છે, અને ક્યાંથી કઈ હળની, બધું જ એમને અલગ અલગ જગ્યાએ શોધીને લાવે છે। બીજું કે અત્યારે આપણા જે સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા લોકો જે ગીર ગૌશાળાઓ ચલાવે છે, વેલ એન્ડ ગુડ, બહુ સારી ગૌશાળાઓ ચાલે છે, ગીર ગાયની અંદર પણ લોકો સારું કમાય છે, પણ અમુક લોકોના મગજની અંદર એવો પ્રશ્ન હોઈ શકે કે સાહેબ હવે ગીર ગાયની અંદર કદાચ અમારે વાયબલ નથી રહેતું, ગીર ગાયમાં કદાચ નથી હવે આંકડા મળતા કે જે બી હોય, તો અમુક અમારે એચએફ ગાયની અંદર કઈ કામ કરવું હોય તો અમે કઈ રીતે કરી શકીએ? તો આ જે 3 લોકો છે એ વ્યવસ્થિત રીતે હવે ક્યાં છે એમને પૂછીશું। રામભાઈ, કેટલા સમયથી તમે એચએફમાં આવ્યા, કેટલો ટાઈમ થયો તમને? પણ આપણે જનરલી પંજાબ થી ગાયો લઈ આવ્યા હતા। શરૂઆત પંજાબથી પંજાબથી કરી હતી, એવું?
એમાં થોડુંક આપણે પહેલી વખત ગયા હમ. બરોબર પ્રોબ્લેમ આવ્યા હતા હમ. બરોબર છે પેલું ગીર ગાયમાં તમને કેમ ગીર ગાયમાંથી એચએમઓ કેમ આવે મને એનો જવાબ આપો હાલ. સાહેબ જો ક્યાંક ને ક્યાંક ગીર છે એ કોમર્શિયલ બ્રીડ છે જ નહીં ઓકે બરોબર તમારે કોમર્શિયલ કામ કરવું છે તમારે વધારે ગાય કરવી છે 100 200 500 ગાય કરવી છે તો તમને એ વાયબલ છે જ નહીં બરોબર રીઝન શું છે એનું એમ? રીઝન ક્યાંક ને ક્યાંક જુઓ તો બરોબર છે એક તો જો મિલ્ક માટે તમારે મેન્યુઅલી બરોબર ક્યાંય તમારી મશીન ઉપર સેટ નથી થતી હમ. બીજા નંબરમાં કે એવરેજ લેક્ટેશન નું દૂધ નથી 3000 લીટર જેવું હોઈ શકે એવી લિમિટેડ ગાયો કહી શકાય એમ 3 લિમિટેડ કહેવાય 3000 લીટર ની જે વાતો કરવામાં તો હું કહી શકું એમ કે અહીંયા આપણે રૂપલભાઈ ના ફાર્મ પર બેઠા રૂપલભાઈ કહે કે ભાઈ આ ગાય મારી 50 લીટર દૂધ કરે છે તો મારે ને તમારે હાથ પાડવાનું છે હા પણ હકીકતમાં આંકડા એ હું છે એ તો મને ને તમને ખબર છે હા ખરી વાત બરોબર છે કે મને ખબર છે કે ભાઈ મારી ગાય લેક્ટેશન નું દૂધ હું આપે છે હા 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 બરોબર લેક્ટેશન નું દૂધ જ 3000 લીટર વાળી ગાય જ લિમિટેડ છે હમ, હમ. તો ક્યાંથી તમે એને વાઇબલ ના થઈ શકે અને એમાં ડેરીમાં તો ના જ પોસાય ડેરીમાં ન પોસાય ને સાહેબ આજ હું તમને એમ કહું તમારી પાસે માર્કેટ એક તમે કરો બોલો દૂધ ગીર ગાયનું દૂધ તમને એવરેજ 90 રૂપિયા 95 રૂપિયામાં તમને પડે છે બરોબર એનું માર્કેટ તમારી પાસે 500 લીટર દૂધ છે બરોબર છે તો 500 લીટર દૂધનું માર્કેટ થાય ના થાય 100 રૂપિયા લીટર દૂધ ખાવાવાળા 500 ના હોય, ના. કસ્ટમર તમને મળે ખરી ના મળે તો બીજા દૂધનું શું કરવાનું કરેક્ટ તમારે ડેરીમાં જ જવું પડે હવે તમે ડેરીમાં તમને 90 રૂપિયાનું દૂધ તમે 35 રૂપિયામાં દેવા જાઓ તો તમારા કઈ રીતના તમે આંકડા ભેગા થાય ના પોસાય કઈ રીતના પોસાય એટલે એટલા માટે થઈને કે HF માં આવ્યા છે બરોબર છે કે આપણે ડેરીમાં દૂધ આપવું હોય તો પણ HF માં ક્યાંક ને ક્યાંક થોડાક આપણા આંકડા બેઠા બેસે છે એમ હજી જોઈએ છે કે કદાચ બેસશે એમ આપણે 100% નથી કહી શકતા કે સીધા આપણે ચાલુ કરી દીધું સીધા આપણા આંકડા બેસવા માંડ્યા આમાંય પણ પ્રોબ્લેમ ઘણી છે સિક્કાની બે બાજુ છે બરોબર છે 100% સારું છે અને ખરાબ મેં મારે પોતાને ગાયું મરી ગઈ 5-6 પંજાબમાંથી લઈ આવ્યા હતા બરોબર ને નુકસાની કરી છે નથી કરી એમ નહીં સીધો કોઈ પ્રોફિટ કરવો બરોબર ઈ આમાં કઈ ઈઝી નથી કે ભાઈ 5-15 ગાયું લઈ આવવાનું સીધા તમે પ્રોફિટ કરવા માંડશો ટાઈમ લાગશે પણ એવું લાગે છે કે ભાઈ આમાં કઈક દૂધ ઉપર કામ કરશું તો કઈક પ્રોફિટ થાય એમ સીધા તમે પંજાબ ગયા અહીંયા એવું ન વિચાર આવે મગજમાં કે આપણે બનાસકાંઠાની અંદર વ્યવસ્થિત ક્યાંય મળે અથવા ગુજરાતની અંદર ક્યાંય મળે HF ગાય કે ત્યાંથી આપણે લઈએ પણ સાહેબ એક મગજમાં એવું સેટ થઈ ગયેલું હતું બરોબર છે કે જે આપણે જનરેશન ઉપર કામ કરવું હતું ઓકે જયારે શરૂઆત કરી હતી ત્યારે જનરેશન ઉપર જ કામ કરવું હતું કે ભાઈ એવરેજ આપણી હળમાં જાજુ કઈ નહીં બરોબર છે તો 30 લીટર હળ એવરેજ ની ગાય હોવી જોઈએ ઓકે બરોબર છે તો ઈ સેટ આપણા બનાસકાંઠા વિસ્તારમાં નહોતી થતી બરાબર ત્યારે પણ એમ ને થાતી હતી તો ત્રુપલભાઈ પાસે કદાચ ગાય છે તો એ મને ન આપે કારણ કે ઈ હું કામ ઈ આપે હા રાઈટ વાત છે બરોબર છે ને જો કે પંજાબ વાળા નથી જઈ બરોબર છે તો આ તો આપણે ત્યાં ગયા ને નુકસાન હવે આપણે ખબર પડ્યા કે ભાઈ આપણે શું લેવું ને શું ન લેવું એટલે તમારે 1-2 વખત તો પેલા પ્રોબ્લેમ આવે બરોબર છે નવે નવે શરૂઆતની અંદર ક્યાંક તકલીફ સાહેબ એના માટે તમે શું કહી શકો છો વાત કરી કે ગાયો મરી જાય છે ત્યાંથી અહીંયા લાવવામાં રામભાઈ કીધું મારે 5-6 ગાયો મરી છે મેન રીઝન શું હોઈ શકે છે એઝ અ વેટનરી તમે એક તો રામભાઈએ જે પંજાબથી ગાયો લઈ આવ્યા હા સૌથી પહેલા આપણે ટ્રાન્સપોર્ટેશન આપણા દેશમાં જો ટ્રાન્સપોર્ટેશન આપણે જે કરીએ છીએ ને એના માટે પોલિસી જે છે ટ્રાન્સપોર્ટની જે પોલિસી છે એ પોલિસી પ્રમાણે આપણે કંઈ કરતા નથી ટ્રાન્સપોર્ટની સ્પેશિયલ પોલિસી હોય છે એના માટે વેહિકલ સ્પેશિયલ વેહિકલ બનાવવામાં આવે છે જે ટ્રાન્સપોર્ટ માટે હોય છે ટ્રાન્સપોર્ટ વેહિકલ આપણે ત્યાં નથી હોતા આપણે ગાયોને જે લાવીએ છીએ એ એક ટ્રકલોડ જે છે ટ્રકલોડમાં આપણી ઈચ્છા પ્રમાણે 8-5-6 આવી શકે સ્પેસના અભાવે આપણે ભાડું વધારે થાય છે એટલે આપણે વધારે ટૂંકમાં કન્જેસ્ટેડ ગાયો લઈ આવે છે એને પ્રોપર રેસ્ટ નથી આપતા રસ્તામાં 12 કલાકે એને રેસ્ટ આપવો જોઈએ રેસ્ટ નથી આપતા એને સ્ટ્રેસ ફ્રી રહેવી જોઈએ બિલકુલ સ્ટ્રેસ ના પડે એ સ્ટ્રેસ ફ્રી એનું ટ્રાન્સપોર્ટેશન થવું જોઈએ રસ્તામાં એને નીચે ઉતારી અને એને પાણી અને ખોરાક આપવો જોઈએ આ આપણે કરતા નથી ધારો કે દુધાળ ગાય લાવીએ તો એના મિલ્કિંગ ટાઈમે એને નીચે ઉતારી અને પાણી આપવું જોઈએ ખાંડાન આપવું જોઈએ એનું દૂધ કાઢવું જોઈએ આ બધું ટ્રાન્સપોર્ટેશનમાં આપણે કરવું જોઈએ એ નથી કરતા સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન કરતી વખતે આપણે એને કોઈ રોગગ્રસ્ત ના થાય એ માટે એને ત્યાંથી જ કંઈક ધારો કે એમને થાઇલેરિયા કે એના કારણે જ મોટાભાગે મરી ગઈ છે તો ત્યાં જ્યાં ફાર્મમાંથી આપણે પરચેજ કરીએ છીએ એ ફાર્મમાં એને સૌથી પહેલા તો એના ઉપર કોઈ ઈતરડી ના રહે એના માટે એકેરિસાઇડનો સ્પ્રે કરવો જોઈએ ઈતરડી એની નાશ કરવી જોઈએ અને થાઇલેરિયાની શક્ય બને
તો પ્રિકોશન માટે ટ્રીટમેન્ટ કરીને આપણે ગાયને ત્યાંથી advancement. એડવાન્સમાં એને ઇન્જેક્શન આપણે આપી શકીએ, ઇન્જેક્શન આપી અને લાવી શકીએ. Okay. બીજું એને સ્ટ્રેસ ના પડે, એ સ્ટ્રેસ ના પડે એના માટે પણ બી કોમ્પ્લેક્સના ઇન્જેક્શન આવે છે. બી કોમ્પ્લેક્સના ઇન્જેક્શન આપવા જોઈએ અને સારી ક્વોલિટીનું એને ફીડ આપી અને સ્ટ્રેસ ફ્રી જો એને ટ્રાન્સપોર્ટ કરીશું તો આ બધા પ્રશ્નો નહીં આવે. ઓકે, સાહેબનો કહેવાનો મતલબ એ કે એડવાન્સમાં ટ્રીટમેન્ટ કરાવો, ધ્યાન રાખો, અને મતલબ 1000 કિલોમીટર ત્યાંથી અહીંયા આવવાનું ટ્રાવેલિંગ થાય તો 1000 કિલોમીટર આપણે જે 4 જણ બેસવાની સીટ હોય એમાં 6 જણ બેસીએ અને 1000 કિલોમીટર જઈને ઉતરીએ એટલે ખબર પડે આપણને કે કેવી તકલીફ પડી. તમે ગીરમાંથી તમે પણ એચએફમાં આવ્યા, તમારું શું કારણ? કારણમાં તો કારણ તમે મોટા બ્રીડર છો, તમે વાત કરી કે મેં 4 લાખમાં પણ પાછળ તો આપણે તો 5-5 લાખની વેચેલી છે ગાયો અને 8-10 રૂપિયાના વાછડા વેચેલા છે, એવું નથી. પણ એમાં એવું છે કે ગીરમાંથી એચએફમાં આવવાનું એક કારણ હોય તો સૌથી પહેલું કારણ લેબર, અને ઓટોમેટિક કોઈ સુવિધા છે ને ગીરમાં હાલતી નથી. ગીર એક ઇન્ડિજિનિયસ બ્રીડ છે અને મેન્યુઅલ વસ્તુ છે. તો મેન્યુઅલ વસ્તુમાં કોઈ તમે એવું ફાર્મ દેખાડો કે 5000 ગાય ગીરનું કોઈ ફાર્મ હોય એવું, તો એવું ક્યાંય નહીં જોવા મળે. મશીન થી દોરાતું હોય હા, અને મશીનથી આપણે ઇન્સ્ટ્રુમેન્ટનો મતલબ ઉપયોગ કરી શકાતો. 50% દૂધ કાઢે તો 50% આપણને વાયેબલ ન થાય. એટલે એમાં એવું છે પ્રકાશભાઈ કે આપણે ગીરમાંથી આવવાનું કારણ એ કે આપણે મોટા પાયે કામ કરવું છે આગળ. ઓકે, રાઈટ. આપણે એક લેવલમાં આવે 5 ના ગોવા અને 100 ના ગોવા એમ. આપણી પાસે 200 ગાયો આપણે ગીરની કરવાની હતી, આપણી પાસે 127 પહોંચ્યા. ઓકે, અને માણસ એકવાર કોઈ નહીં આખા ફાર્મમાં બધા જતા રહ્યા. 2 મહિના મેં જાતે કામ કર્યું ને ત્યારે મને ખબર પડી કે આ વસ્તુમાં ઓટોમેટિક કરાય કે શું કરાય એમ. બાકી વાતું કરવી ને કામ કરવું ઘણો બધો ડિફરન્ટ છે એમ. જેટલું ઓટોમેટિક હોય ને એટલું શક્ય ફાર્મ વાયેબલ થાય અને તો જ તમારે આગળ તમે વધી શકો. બાકી અહીંયા જ આપણે કામમાંથી નવરા ન થાય તો બીજું કઈ રીતે કરવું એમ. હા, ખરી વાત છે. એટલે એના માટે થઈને અમે પછી ગયા વર્ષે ચોથા મહિનામાં ગોદરેજમાંથી 5 ગાયો લાવ્યા. બરાબર. બધા લોકો અમને ના પાડતા હતા ઉનાળામાં ન લવાય, અમે ચોથા મહિનાની 20 તારીખે લાવ્યા. કારા ઉનાળે લાવ્યા 5 એપ્રિલમાં, મતલબ ગરમીનો જે પીક ગરમીના ફૂલ પીક લેવલ ઉપર લાવ્યા. કીધું એમ માણસો જુગાર રમવા બેઠા હતા ને હારી ગયા હતા. એટલે 2 જુનાગઢ ઉતારી મારા મિત્ર ની, 3 મારી ઉતારી. એટલે અમે કારા ઉનાળે જ લાવ્યા ગયા વર્ષે. કારા ઉનાળે લાવ્યા, જોયું, 6 મહિના નીકળ્યા પછી એમ થયું કે ના વાંધો નહીં. પછી મેં બધી ગીર આપી દીધી અને હવે બધી એચએફ કરી. એટલે હજી આગળ આપણે એચએફમાં જે રિનોવેશન હાલે શેડનું કે જેમ એચએફ ને કઈ રીતે જોઈ, જેમ મેં તમને વાત કરી કે ઓટોમેટિક ઉપર ભલે ફૂલી ઓટોમેટિક નહીં થાય, સેમી ઓટોમેટિક આપણે થઈ જશે. સ્ક્રેપર લગાવ્યું, અમારે ગીરમાં તો કાચા વાળા હતા, આના માટે 10 ફૂટ લગી પાટા કર્યા, સ્ક્રેપર માટે કર્યું. એટલે અલગ અલગ બધી સુવિધા હવે થાય છે. અને અમારે ગીરમાં ગમાયતી સિસ્ટમ હતી નીણ નાખવાની, ચારો નાખવાની, તો એમાં માણસ ફરજિયાત જાજા જોઈ. હવે ટીએમઆર સિસ્ટમ કરી અને ટીએમઆર થી ચારો નાખશું, એ રીતે બધી સુવિધા કરીએ છીએ અત્યારે. બરાબર. અને જે ગાયો લાવ્યા છો એમાં કેવું, મતલબ ગોદરેજ માંથી લાવ્યા કે જે મેં ગોદરેજ માંથી લાવ્યા હતા, ઈટીની હતી, એમ્બ્રિયોની. હા, એમ્બ્રિયોની. એ અમારે ફર્સ્ટ લેક્ટેશનમાં 30 લીટર લગીને પહોંચી. ઓકે. અને પંજાબ થી લાવ્યા, અને પંજાબ થી ને બસ એની આજુબાજુ બધી પહોંચી ફર્સ્ટ લેક્ટેશનમાં. બીજી હિપારું લાવ્યા છે. એટલે અલગ અલગ બધી લાવ્યા છે. બરાબર. ઘરે જ બ્રીડિંગ ચાલુ કરવું એમ ને? હા. અને જે લાવ્યા પ્રોપર આપણે ગીરમાં પ્યોર બ્રીડ નું જ કામ કર્યું હતું, આમાં આપણે બ્રીડિંગ નું જ કામ કર્યું છે. બ્રીડ તો ફરજિયાત આપણે જોઈએ, બ્રીડ વગરનો માલ હું રાખતો જ નથી. શરૂઆત પહેલા થઈ ગઈ ઓછા પશુ સારું દૂધ લેવું. હા, પછી ઓછા કરતા જે રાખી પ્રોપર બ્રીડ રાખવાની એમ. મેં જયારે ગીર ચાલુ કરી 2009 ત્યારે લોકો લાખ રૂપિયા બોલવા બહુ અઘરા પડતા હતા. ત્યારે મેં લાખ રૂપિયાની વાછડીઓ લીધી હતી 6 મહિનાની. ઓકે. તો પછી એના પ્રમાણે પછી બ્રીડ હોય તો પછી બ્રીડ ના ભાવ તો થવાના જ ને એમ. પરંતુ તમે શું કહેશો, તમારી પાસે હાલમાં કેટલી ગાયો છે? હાલમાં અત્યારે મારી પાસે 45 એચએફ ગાયો છે. કેટલો સમયથી છે તમારી પાસે? હું 10મા મહિનામાં પહેલો લોટ પંજાબ થી લાવ્યો હતો 20 ગાયનો. ત્યાર પછી હું બીજા મહિનામાં બેંગ્લોર થી લાવ્યો લોટ. બરાબર. બેંગ્લોર અને પંજાબમાં કેવું રહ્યું? બેંગ્લોર અને પંજાબમાં ઓલમોસ્ટ આમ જોવા જઈએ ને તો સેમ જેવું જ છે. પંજાબની ગાયોમાં રેઝિસ્ટન્ટ પાવર થોડો ઓછો છે. ઓકે. અને એની સામે એનું મિલ્ક વધારે છે. અને બેંગ્લોરની ગાયોમાં ઇમ્યુનિટી વધારે છે તો મિલ્ક ઓછું છે. ઓન એન એવરેજ દૂધ કેટલું, મતલબ ઓન એન એવરેજ અત્યારે પંજાબ થી હું જે ગાયો લાવ્યો તો એ મારે ત્યાં એક ટાઈમનું 17-18 લીટર સુધી પહોંચી છે. 17-18. અને બેંગ્લોર વાળી ગાયો છે 13-14 લીટર સુધી પહોંચેલી છે. અને અત્યારે હાલ ગરમીની સિઝનના હિસાબે કદાચ એવું બની શક્યું હોય કે આ ગાયોમાં દૂધ ઓછું થયું હોય એમ. કારણ કે હવે હમણાં 3જા મહિનામાં જ મારે બધા વેતર પડ્યા બેંગ્લોર વાળા. હા, રાઈટ. સાચા. ગરમીમાં હા. શું ખવડાવવા પીવડાવવામાં કેવું ધ્યાન રાખવાનું? એમાં તમારે અહીંયા લાવ્યા પછી કોઈ તકલીફ આવી હતી? શરૂઆતમાં મારે તકલીફ આવી હતી. તો હું જયારે પંજાબ થી ગાયો લાવ્યો ને, હું 1 અઠવાડિયું ઘરે જ નહોતો ગયો, એમ સમજો ને. ત્યાં જ રહેતો હતો. હું જયારે પંજાબ લેવા ગયો ને ત્યારે મને લોકો એવું કહેતા હતા કે પંજાબ થી ગાય લાવશો ને
તો 8 ગાયમાંથી તમારે 2-4 ગાય મરી જશે એમ. હા, ગણતરી રાખવાની. હા, એટલે છતાંય આપણે આમ હિંમત કરીને લઈ આવ્યા ખરા. પછી જયારે ગાયો અહીંયા આવી પહોંચી એટલે અઠવાડિયું હું આવીને ફાર્મ ઉપર જ રહ્યો હતો. હા હા રોજ સવાર સાંજ ટેમ્પરેચર લઈ લેવાનું, જેને ટેમ્પરેચર હોય એની તાત્કાલિક ટ્રીટમેન્ટ જ કરી નાખવાની. ડાયરેક્ટ. હા હા હા. સેજ પણ આમ અવલોકનમાં જ રહેવાનું, કઈ ગાય ઓછું ખાધું, શું કર્યું એનું ઓબ્ઝર્વેશન સતત ચાલુ રાખ્યું એક અઠવાડિયું. એમાં કોઈ વાંધો ન આવ્યો. મારે એક પણ ગાય મરી નહોતી ત્યારે એમ. શરૂઆતથી જ પશુપાલન કરતા હતા કે બીજું અત્યારે કોઈ? શરૂઆતથી જ પશુપાલન કર્યું છે. શરૂઆત પશુપાલન, બીજો બિઝનેસ, સાઈડ બિઝનેસ? ના, મેન બિઝનેસ આવ્યો. હા. કેવું લાગે આગળ પહોંચવું છે 100, 150, 200 સુધી? આગળ પહોંચવા હાટુથી તો આ બધું અત્યારે કરીએ છીએ. પેલા ગીરમાં આગળ વધ્યા, ગીરમાં 100-125 સુધી પહોંચ્યા. અચ્છા. નિલેશભાઈ કીધું એમ ગીરમાં લેબરનો પ્રશ્ન બહુ આવતો. પછી અમે સિટીમાં દૂધ આપતા રિટેલમાં. ઓકે. હું 110 રૂપિયા સિટીમાં આપતો દૂધ. હા હા. પણ એમાં આંકડા ભેગા ન થતા. માણસ સવારમાં ફોન ન ઉપાડે, દૂધ દેવા નથી જવાનો ને એમ કે નહીં આગલા દિવસે. હા હા. એટલે ત્યાંથી ફાર્મેથી ફોન આવે કે ભાઈ ડિલિવરી વાળો માણસ નથી આવ્યો. બસ આવ્યો. એટલે આપણે સવારમાં વેલા નાયા ધોયા વગર પેલા ઈ કામ પતાવવા પોગી જવું પડતું. અત્યારે કઈ જગ્યાએ? કઠલાલ તમારો છે? કઠલાલની બાજુમાં ભાટેરા ગામ છે, ત્યાં અત્યારે મારું યુનિટ છે. મિત્રો ત્યાં કદાચ પરીનભાઈ નો છે, કોઈ નજીકમાં હોય ને ક્યાં જાણવાની ઈચ્છા હોય તો મતલબ આવી શકે ખરી એમ? હા, કારણ 100%. એ નથી કહેતા કે એક ફાર્મર બીજા ફાર્મર ને કામ આવે નવા. હા, મારો એક મુખ્ય હેતુ એકબીજાના અનુભવ શેર થાય તો એકબીજાને વધારે જેમ કે તમે સાચા અનુભવ શેર થવા જોઈએ હોય એમ. પ્રકાશભાઈ. પણ અત્યારે આપણે વધારે પડતો પ્રોબ્લેમ એ આવે છે કે સાચા અનુભવ ક્યાંય શેર નથી થતા. આજ મને નુકસાન એવી તો મારે કેવું છે ભાઈ, મારે નુકસાન એવી તો મારાથી બીજા 2 જણા બચ્ચે થઈને જેમ મેં કર્યું એ ન કરી શકે. બરોબર છે. એ વસ્તુ કેવા વાળા કેટલા તો કે નથી કેતા કોઈ. બરોબર, અમે પ્રોફિટ જ કરીએ. પ્રોફિટ હકીકતમાં તમને ખબર છે, મારા કરતા તમે વધારે આ લાઈનમાં જોડાયેલા માણસો, તમને તો જોઈને ખબર પડી જાય કે કેટલા ફાર્મ પ્રોફિટ કરે છે. મને ખબર પડી જાય, તમને પણ કોઈ એમ કા નથી સ્વીકારતું કે ભાઈ મારે પ્રોફિટ નથી થતી પણ મારે થશે એમ. અત્યારે નથી થતી. પણ તમે જે આંકડા આપો હો એમાં બીજા બિચારા જે અમુક જે આવે છે, નવા આવે છે, એ ક્યાંક ને ક્યાંક ડિમોટિવેટ થાય છે. એક વખત આવી જાય છે ને હરરોજ 2 થી 3 ડેરી ફાર્મ બંધ થાય છે, ચાલુ થાય છે, બંધ થાય. એનું કારણ ક્યાંક ને ક્યાંક સાચા નથી મળતા અને સાચી માહિતી કોઈ આપતું નથી. મેં તમને કીધું એમ કે ભાઈ પંજાબ જવાય કે ન જવાય, આપણે હવે એ વાત ઉપર આવીએ. બરોબર છે. હા, બરોબર. હવે પંજાબ ખરેખર જો હું તો એમ કહું 3 વખત ગયો તો હજી મારે પંજાબ જવું. બરોબર છે. કારણ કે મારે જે જનરેશન જોઈએ એ મને પંજાબ થી મળવાની. પણ ક્યાંક ને ક્યાંક તમે પેલા રિસર્ચ કરો, કારણ કે પંજાબ હરેક વસ્તુ તમને કાપવા માટે જ બેઠા છે. બરોબર છે. હા, તમે ગયા એટલે સીધું તમારે હલાલ થવાની ગણતરી થઈને જ જવાનું એમ. બરોબર છે. હવે તમારે ક્યાં થવું છે અને કઈ રીતના થવું છે તમારે વિચારવાનું. જવા ફાઇનલ છે ને, કારણ કે એના વગર બીજો કોઈ ઓપ્શન નથી. રૂપલભાઈ કીધું એમ પૈસા દઈને છેતરાવું છે પણ છેતરાવા માલમાં નથી જવું છે. છેતરાવું. પણ એક વસ્તુ પ્રકાશભાઈ કે પૈસામાં છેતરાજો, માલમાં નો છેતરાતા. બરોબર. પંજાબ જાવ, કોઈ પણ જાય, બરોબર છે, હલાલ થાવ, પણ એક વખત વસ્તુ ત્યાંથી જે લઈને આવો ને એ સારી લઈને આવજો એમ. જો તમારે આગળ બરોબર. બાકી તો જો હવે પછી ક્યાંક ને ક્યાંક આપણે થોડુંક ઘરનું પણ કરવું પડે. બરોબર છે. એક ટાઈમ સુધી આપણે લઈ શકીએ. બરોબર, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ. પણ જો ભાઈ કાયમી માટે પંજાબ જ લેવા જવાનું થાય તો એ કઈ એનો કોઈ મતલબ નથી. ક્યાંક ને ક્યાંક તમારે ઘરનું તૈયાર કરવું પડશે. બરોબર, સાઇલેજ તૈયાર કરવું પડશે. એક તો પેલી વસ્તુ સાઇલેજ છે. લીલો ચારો વાઢીને ખવડાવવા માટે ક્યારેય વાયબલ નથી ને નથી. બરોબર છે. તમે કદાચ 5 પશુ રાખો તોય નથી અને 50 પશુ રાખો તોય નથી. બરોબર છે. બંધ. ને તમારે ફાર્મ હલાવવું હોય તો તમારા ફાર્મમાં એક PMR, એક પાર્લર અને એક સ્ક્રેપર, નાનું બનાવો કે મોટું બનાવો, આ 3 વસ્તુ હોવી જરૂરી છે. તો જ તમે આગળ કામ કરી શકો. બાકી આજે જે લેબરનો પ્રશ્ન હમણાં નિલેશભાઈએ વાત કરી, એ સેમ નો પ્રશ્ન, લેબરનો પ્રશ્ન આમાંય છે. કોઈને કામ જ નથી કરવું પ્રકાશભાઈ તો શું થાય? આ કામ જ નથી કરવું. તમે પર્સનલી કામ હોય, આમાં તમે અત્યારે સારા કપડા પહેરીને ટ્રુપલભાઈ બેઠા, હું બેઠા હું, બરોબર, પણ અહીંયા કઈ થાય તો મારી પગમાં પૈસા ચડાવીને અંદર જવાની તૈયારી હોય તો કામ કરાય. બરોબર છે. બાકી તમે એમ કહો કે હું માણસો પાસે કરાવી લે તો કામ કરાય નહીં. બરોબર. બાકી એ છતાં પછી કરવું હોય તો કરે. પણ જો મેં તમને કીધું એમ કે આપણે જે સાચું કેવું છે, જે કઈ છે, બરોબર છે કે ભાઈ આમાં તમે આંકડા બેહાડો કે ભાઈ હું 10 ગાય લઈ આવી, એક ગાય 30 લીટર દૂધ કરશે ને આખા દિવસે 300 લીટર દૂધ થશે. બરોબર છે. હવે તમે ગાય લઈ આવ્યા 300 લીટર દૂધના તમે 40 રૂપિયા લેખે આંકડા બેહાડ લીધા, ભાઈ મારા 3-3.5 લાખ નું દૂધ થશે.
થયું નથી, થશે. હા, તમારા પેલા તમે આંકડા નક્કી કરીને ગયા છે. હવે પછી 3 ગાયોને મસ્ટાઇટિસ થયો છે, 3 ગાયો 4 ગાયો છે, બરોબર છે, એ મિસ ડિલિવરી કરી ગઈ છે, બરોબર છે. 1-2 ગાય ને ટેમ્પરેચર આવે છે, બરોબર છે. હવે જે 300 લીટરના આંકડા લઈને ગયા છે 100 લીટર થાય છે. પછી વરસદીમાં શું કરવાનું? કાં પામ બંધ કરવાનું, બરોબર, કાં નુકસાની કરવાની તૈયારી રાખવાની. બેમાંથી એક વસ્તુ કરવી પડે. ના ભાઈ, અનુભવ જો ભાઈ, અનુભવ આમાં હે ને પ્રકાશભાઈ, કોઈ હોશિયાર નથી કોઈ. આમાં રોજ નવું શીખવાનું આમાં આજ મારે રોજ હોશિયાર બનવાનું છે, બરોબર ને. મારે આમાં અહીંયા હે ને બધું સાફ કરીને જ જવાનું કે ભાઈ મારે નવું જ શીખવાનું છે કંઈક પણ. બાકી કોઈ પણ હું એમ કહું કે જે પંજાબમાં કે આપણા ગુજરાતમાં જે 20-20, 25-25 વર્ષથી કામ કરે એ હોશિયાર નથી, કોઈ પરિપૂર્ણ નથી. એને ક્યાંક ને ક્યાંક શીખવાનું જ બસ. સૌરાષ્ટ્રને ક્યાં જોવાનું? મતલબ આવતા 5-10 વર્ષની અંદર તમારા મતે, કારણ કે તમે 3 મતલબ કાઢ્યા એના સંદર્ભમાં પૂછો ને તો. હાલે, હા, બસ સાહેબે કીધું એમ કે તમારો પૂછવાનો ભાવ હતું. પણ સાહેબ ગીર ગાય આપણી નસલ છે એટલે આપણે થઈ થોડું વધારે કહેવાય, પણ આમ ગીરની સાહેબ સરખામણી વધારે ન કહેવાય, પણ તમે એટલું કહી શકો કે ભાઈ ગીર રાખવી છે તો તમે 2 ઘરે ખાવા માટે રાખો. દૂધ સારું છે ખાવા માટે, બરોબર છે, તમારા પૂરતું રાખો, શોખ લિમિટેડ રાખો, બરોબર. બાકી તમે જો એમ કહો કે બરોબર છે હું 50 રાખું એ મારો શોખ છે, તો એ તમારો શોખ નથી. ક્યાંક ને ક્યાંક એ તમારે બરોબર નુકસાની જ છે સરવાળે, બરોબર. એ બીજું સાહેબ કે તમે ગીરમાં જાઓ, બરોબર છે, તો સાહેબ અહીંયા છે. સાહેબ આપણે હમણાં અમારે થોડીક વાર પહેલા જે બુલ બાબતની વાત, આપણે કોઈનું નામ નથી લેવાનું અત્યારે અહીંયા, બરોબર છે, બુલની વાત થઈ હતી કે ભાઈ બુલ 2-2.5 લીટર દૂધ, પણ હવે હકીકતમાં એના કોઈ ડેટા જ નથી, બરોબર છે પેડિગ્રી બધી બનાવેલી હોય સાહેબ. વેપાર માટે પેડિગ્રી બનાવેલી. ક્યાંક ને ક્યાંક 70-80% ઓથેન્ટિક ડેટા બહુ ઓછા લોકો પાસે, જેવા કોઈ પ્રુવન બુલ આમ એવા નથી કે ભાઈ એનો પ્રોપર ડેટા હોય એમ. પ્રુવન ગીરમાં છે જ નહીં કીધું કોઈ પણ. પ્રુવન છે જ નહીં કોઈ પણ ડેટા. પેલા તો ગીર જે રાખે ને એને કોઈને ખબર જ નથી બુલમાં શું શું જોવાનું હોય. ખાલી એક વસ્તુ જોવે, આની બાપા નાની બાપા, આ ભાવનગર લાઈન, આ ઓલી લાઈન, ખાલી લાઈન ઉપર જ હાલવાનું, કાગળિયા ઉપર. અડર તમે જોવો ને તો 2 લીટર દૂધ હોય. દૂધ અને બ્યુટી બે ભેગું કરવું એવું તો નિલેશભાઈ લિમિટેડ બુલ છે, બરોબર છે, રેર છે. હવે અત્યારે હું જોઈએ તો કે બ્યુટી જોઈએ, તો બ્યુટી આવી છે તો દૂધ નહીં આવે, ને દૂધ આવી છે તો બ્યુટી નહીં આવે, બરોબર છે. એટલે ને બીજા નંબરમાં કે તમે અત્યારે હારા બ્રીડર છે ગીરમાં, બરોબર છે, ને 2-2, 5-5 બુલ રાખો, એને તમે પૂછો કે ભાઈ બુલમાં અડર સ્કોર હું, લેગ સ્કોર હું, ટીપીઆઈ હું, હવે એ ખબર જ નથી, બરોબર છે, કે ભાઈ બુલમાં હું જોવાનું ને કેટલા બુલમાં ટેસ્ટ કરાવવા પડે, બરોબર છે. એ પછી બુલને તમે વાપરી શકો, બરોબર. કોઈ ડેટા જ નથી, બરોબર છે. સાહેબ તમે બાયફમાં કામ કર્યું, એસસીજી ની અંદર લગભગ છેલ્લા 6-7 વર્ષ કામ કર્યું, મતલબ આ જ લાઈનમાં કામ કરેલું, આ જ લાઈન ની અંદર તમે કામ કરેલું. શું છે મતલબ ગાય આટલું બધું આપણે નસલ ઉપર કામ થયું તો હજી સુધી કેમ એ એચએફ ની લેવલ તો ઠીક ની વાત, પણ નજીક ન પહોંચી શકી એમ? એટલે એ સાહેબ એક મિનિટ, ગીરમાં અને ગીર આ બંનેની વાત કરો, આ બંનેની વાત કરો, એનું કારણ શું છે? એના વિશે વધારે તો નહીં કહેવાય મારે, છતાં એટલું કહીશ કે જે બ્રીડ માટે HF માં જે કામ થયું એવું કામ આપણી જે ઇન્ડિજિનસ બ્રીડ કરી, હમણાં વાત કરી ને નિલેશભાઈ વાત કરી કે આપણી જે ઇન્ડિજિનસ બ્રીડ છે, કોઈ પણ ઇન્ડિજિનસ બ્રીડ છે ગાયોની, એમાં બ્રીડ ઓલાદ સુધારવા માટે જે બ્રીડ ઇમ્પ્રુવમેન્ટના પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં બહુ પછીથી આપણે આવ્યા. આપણે શું કર્યું, દૂધ વધારવા માટે જમ્પ કર્યો ક્રોસ બ્રીડિંગ તરફ. શંકર ગાયોનું ક્રોસ, આપણી ગાયોનું ક્રોસ બ્રીડિંગ કર્યું, શંકર બુલ આવીને, HF ના બુલ આવીને, અને ક્રોસ બ્રીડિંગ તરફ વધારે ધ્યાન આપ્યું. આપણી જે ઇન્ડિજિનસ બ્રીડની હતી જે ગાયો, એ ગાયનું આપણે અપગ્રેડેશન કે એનું બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ માટે કામ થોડું લેટ શરૂ થયું, એના કારણે થયું છે. બીજું કે આપણી પાસે જે એમને વાત કરી કે બુલ, હવે સારા બુલ હોવા જોઈએ, જે સારા બુલ હતા એ બધા બુલ ક્યાંક ના ક્યાંક બહાર જતા રહ્યા, પરદેશમાં જતા રહ્યા, કે બુલ રહ્યા જ નહીં આપણી પાસે, અથવા તો પ્રોપર સિલેક્શન. કોઈને ગમવા જોઈએ ને. અત્યારે તમે જુનાગઢ CPF ફાર્મમાં જાઓ તો ત્યાં છે, અહીંયા મિલ્ક ઉપર કામ કરેલું છે, ભૂતવડ ફાર્મમાં જાઓ તો કામ કરેલું છે, પણ ક્યાંક ને ક્યાંક હવે તમારે બ્યુટી જોઈએ છે, બુલ સિલેક્શન. ટૂંકમાં સૌરાષ્ટ્રની વાત એમની સાચી છે. મેં પણ ભાવનગર અને આખા સૌરાષ્ટ્રમાં ગીર ઉપર કામ કર્યું છે,
તો ખેડૂતો શું કરતા કે બુલની સુંદરતા જોઈ, બુલનો ફોટો જોઈને એનું સિમેન્ટ સિલેક્ટ કરતા કે આ બુલ દેખાવમાં સુંદર છે, એની વાછરડી સુંદર આવશે. એ દૂધ કેટલું આપે છે એ સૌરાષ્ટ્રના ખેડૂતોની, પશુપાલકોની પ્રાયોરિટી ક્યારે હતી જ નહીં. એમણે તો શું કહ્યું કે સુંદર વાછરડી આવી જોઈએ, કે સુંદર બુલ હોવું જોઈએ. એનું કારણ કે ક્યાંક ને ક્યાંક તો વાછરડીઓ વેચાતી હતી. વેચાતી હા, હતી. હા. બરોબર અને છે. કિંમત બી સારી મળતી હતી. સારી કિંમતમાં વેચાતી હતી એટલે દૂધ હા. ઉપર કામ જ નતું દૂધ થતું. ઉપર કામ થયું જ નથી. એમને એક વાત બી એમને સારી કરી કે જે બ્યુટી છે, સારી વાછરડી છે, બ્યુટી છે કે સારો બુલ છે, તો એનું દૂધ ઉત્પાદન એના પ્રોજનીમાં કે એની વાછરડીમાં આવ્યું નહીં. હા. આ બે વસ્તુ બિલકુલ સત્ય છે, મેં પણ જોઈ છે. જેનો દેખાવ છે એ દૂધમાં નથી. બ્રીડ કેરેક્ટરિસ્ટિક બરાબર નથી, એકદમ પ્યોર ગીર નથી દેખાતી, એનું દૂધ સારું હતું. સારું. અને જે પ્યોર કેરેક્ટરમાં દેખાતી હતી, સારા કેરેક્ટર ગીરના હતા, એમાં દૂધ ઉત્પાદન 100% ઓછું મેં પણ ત્યાં જોયું છે. એટલે આ બે પ્રશ્નો છે. હવે આપણે હા. બ્રીડિંગ ની વાત નીકળી છે, આપણે મેન ટોપિક ઉપર આવો. તમે હવે એચએફ ની અંદર આયા બંને, ત્રણ એચએફ માં. હવે આગળ શું કરવા માંગો છો? મતલબ કઈ રીતે બ્રીડિંગ? WWS છે, ABS છે, નવું AI ટોટલ ના પણ સિમેન્ટ, ઘણા અલગ અલગ સિમેન્ટ આવતા હોય. તમે કયું ચોઈસ કર્યું? સાહેબ કારણ કે તમે 2.5 લાખની 3 લાખની ગાયો લાવ્યા, 4 લાખની મેં સાંભળ્યું. એટલે ભાઈ ચૌધરી સાહેબ, જો મારી પાસે ગાય છે બરોબર, મારે આમાંય પણ ગીર જેવું નથી કરવું. મારે ફોટો જોઈને મારી ગાયમાં શું વાપરવું નહીં, મારે મારી ગાય જોઈને નક્કી કરવાનું છે. ઓકે. મને ખબર છે ત્યાં સુધી બરોબર છે કે ભાઈ વર્લ્ડ વાઇડ લઈ લ્યો, AI ટોટલ લઈ લ્યો, બરોબર છે, ભૂલ તો આવે જ છે. પણ હવે મારી ગાયમાં હું આ ભૂલ વાપરીશ બરોબર છે, તો મને બચવું હું આપીએ. મારી ગાયમાં કયો માઇનસ પોઈન્ટ છે ઓકે. ને પેલા બુલમાં કયો પ્લસ પોઈન્ટ છે કે જે એમાં લઈ આવે એમ એના બચ્ચામાં, બરોબર. તો મારે ખરેખર મારી ગાય જોઈને વાપરવું જોઈએ. ઓકે. જો તમારે જીનેટિક આગળ લઈ જવું હોય, સુધારવું હોય, AI ટોટલ સારું છે કઈ રીતે? તમને કયું વાપરો? તમે નક્કી કર્યું? AI ટોટલ વાપર્યું જ છે, સારું જ છે, બરોબર છે. હા, મેં વાપરેલું છે, બરોબર. અત્યારે મારે AI ટોટલ થી 4-5 ગાયો કન્સીવ થયેલી છે. હવે સાહેબ એના બચ્ચા આવશે, બરોબર છે, પછી આપણે પછી આગળ વિચારશું. ભાઈ સારું છે તો વાપરવાનું. પણ મારે એમ કહેવાનું છે કે ભાઈ આપણે કોઈનું એમ નથી કહેતા કે ભાઈ એનો ક્વોલિટી બુલ છે, બરોબર છે. હવે મારી બધી ગાયોમાં સેટ થતું હોય એવું જરૂરી નથી, હા, કરેક્ટ, સાચી વાત. બરોબર છે. હવે મારી ગાયમાં જે સેટ થતું હોય મારે વાપરવું જોઈએ. નિલેશભાઈ અને પરીનભાઈ, તમે અલગ અલગ જગ્યાએ જો છો. આજ ખરેખર એવું નથી, આ ઇત્તફાક છે. મતલબ આ લોકો આયા, મારે અહીંયા આવવાનું હતું અને બધા લોકો મળ્યા. તમે અલગ અલગ જગ્યાએ, દાખલા તરીકે અહીંયા આયા ત્રિપલભાઈ ને ત્યાં, શું શીખ્યા તમે? જો પ્રકાશભાઈ છે ને, શીખવામાં તો રોજ નવું શીખવું ને પશુપાલનમાં એ હોવું જોઈએ. ઘણા બધા આમાં કેવું છે, 1 મિનિટ, ઘણા બધા લોકો શું થાય, ફાર્મ જોવા જાય છે પણ ત્યાં ખાલી ઓટો મારી ચક્કર મારી નીકળી જાય કે ચલો આવી ગાયો છે, આવો શેડ છે. શીખવા માટે ખરેખર તમે શું શીખ્યા? જો શીખવામાં તો એવું છે કે અહીંયા જે મેનેજમેન્ટ પ્રોપર હોવું જોઈએ, મેનેજમેન્ટ કરે છે ત્રિપલભાઈ. જે સિસ્ટમેટિક પાર્લર થી જે ગાયોને મિલ્કિંગ કાઢવાનું હોય, BMC માં ડાયરેક્ટ વહી જાય, જે પ્રોપર મેનેજમેન્ટ જે હોય, જે લોકોને ખ્યાલ ન, જો આપણે તો ખ્યાલ હતી રખડેલા હતા, જે લોકોને ખ્યાલ ન હોય ને એના માટે આવા ફાર્મ ની ફરજિયાત છે ને એને વિઝિટ કરવી જોઈએ. રાઈટ વાત છે. કેમ કે અહીંયા એને બધું શીખવા જડે, કઈ રીતે વાતાવરણ, કઈ રીતે ટેમ્પરેચર મેન્ટેન કરે છે, કઈ રીતે ગાયોને મેન્ટેન કરે છે. એટલે એ બધું બહુ ઝીણી આમ લાગે, ઝીણી વાત કે આમાં શું કે એમ માઇક્રો પ્લાનિંગ. આમાં શું કે ગાય રાખો કે સેટ કરી નાખો કે ગાય બાંધી એટલે હાલે છે, પણ એવી રીતે ખરેખર હોતું નથી એમ. કારણ કે અત્યારના હાલની તારીખમાં જે ગરમીનો પીક લેવલ કહેવાય છે, એચએફ ગાયની અંદર અત્યારે આ 2-3 મહિના છે ને એ જ હાચવાના, પછી તો કદાચ રફ એન્ડ ટફ ચાલ્યું જાય એમ. એટલે પરીનભાઈ તમે શું કહેવા માંગો? નવા જે પશુપાલકો છે એ લોકોએ ખાસ આવા ફાર્મની મુલાકાત કરવી જોઈએ અને ફીડિંગ મેનેજમેન્ટ, બ્રીડિંગ મેનેજમેન્ટ આ બધું માઇક્રો રીતે શીખી અને જાણવું જોઈએ એમ. અને ભવિષ્યમાં આગળ કઈ રીતે વધવું એ આ બધા ફાર્મરોનો અનુભવ લઈ અને પોતે પણ જાતે એક્સપેરિમેન્ટ કરવા જોઈએ. બરાબર. હવે ત્રિપલભાઈ તમે છેલ્લે ક્યારની વાત અડધો કલાકથી બેઠા છે, તમને વારો નથી આવ્યો. જેને ત્યાં અમે બેઠા છીએ, જેને ત્યાં આપણે આ બધી બેસીને વ્યવસ્થિત છે, રામભાઈ ધબધબાથી બોલાવે, આભાર ત્રિપલભાઈ નો. મતલબ જે એમના કારણે આ બધા અમે આ બાજુથી આવ્યા, રામભાઈ ની આ બાજુ આવ્યા, પરીનભાઈ આમથી આવ્યા. મતલબ ત્રિપલભાઈ તમે હવે જેમ કે આ નવા પશુપાલકો આવે છે, ખરેખર ખોટી દિશામાં તો નથી જતા ને એમ? કારણ કે તમે ચલાવો છો એટલે તમને વધારે અનુભવ. રામભાઈ ના સાચી વાત છે. જે મતલબ કે અત્યારની જે આપણે યુવા જનરેશન આમાં જે જોડાઈ રહી છે કે આમ પેલા રાખતા હતા ગાયો રાખતા હતા દોતા, એ વસ્તુ એક ગઈ વસ્તુ.
હવે જે વસ્તુ કરવાની છે એ આપણે પ્રોપર મેનેજમેન્ટ છે ને એક સાયન્ટિફિક રીતથી કરવાની છે ઓકે કે શું એના પાછળનું શું રીઝન છે કે કેમ આ વસ્તુ છે, પ્રોપર એનું રિસર્ચ કરો અને એના પાછળ શું રિઝલ્ટ આવે છે એના ઉપર આપણે કામ કરવું છે. ધીમે ધીમે આગળ વધીએ છીએ. આટલી ગરમીમાં પણ આપણે અહીંયા બેઠા છીએ, ગાયોનું રૂમિનેશન ચાલુ છે, કોઈ ગાય પેઇન્ટિંગ નથી કરતી. મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને ક્યાંય તકલીફ આવી ખરી એમાં આટલા વર્ષોથી તમે ચલાવો છો? પહેલા મેં પણ એક વિડીયો બનાવેલો હતો, ફરીથી બનાવજો. હજી આપણે ફરીથી બાર મહિને વિડીયો બનાવવાનો, ખબર પડે કે કેટલે અપગ્રેડ થયું છે. આ બિઝનેસ એવું છે કે આની અંદર રોજ નવા તમને પ્રોબ્લેમ આવે, રોજ નવા વગરનો બિઝનેસ જો કરવો હોય તો આ કામ ન કરે. તકલીફ વાળો બિઝનેસ એટલે આ તકલીફ વાળો બિઝનેસ જોવા મળે તમને. તો આ કરે. પણ એમાં એવું છે પ્રકાશભાઈ, જો કટાઈ ને રેવું એના કરતા ગહાઈ રેવું સારું. આ વસ્તુ રહી ને ગહાઈ ભરવાની વાત છે. રાઈટ. બીજા કોઈ બિઝનેસ એમને બેઠા હોય ને એમને સીધું ડાયરેક્ટ આવક આવતી હોય એટલે એને કઈ ખબર જ ન પડે તકલીફ શું હોય. હા ખરી વાત. જીવનમાં તકલીફ જરૂરી છે. ખરી વાત. તો મિત્રો આ ત્રુપલભાઈ ને ત્યાં બધાને મળવાનું થયું. રામભાઈ, પરેનભાઈ, નિલેશભાઈ, સાહેબ, ત્રુપલભાઈ, ખરેખર મજા આવી. અને એક સંજોગ કહેવાય ને, આ લોકો અમે ફોનમાં રોજ ઘણી વખત વાત કરતા, એમના અલગ અલગ, આ લોકો ક્યાં પંજાબ જતા હોય કે બેંગ્લોર હોય કે અલગ અલગ જગ્યાએ ફાર્મ, પરંતુ આજ અહીંયા મળવાનું થયું. આ લોકોના એમના પણ ફાર્મની આપણે વિઝિટ કરીશું, એમના પણ વિડીયો બનાવીશું. એમની પહેલા એમના પાસેથી આપણે જે પણ કંઈ શીખવા મળ્યું એ હવે આપણે કઈ રીતે આપણે જો ફાર્મ બનાવવાનો હોય તો આપણે કઈ રીતે આગળ ઉપયોગમાં લઈ અને ચાલુ કરીશું. તો બસ, ધન્યવાદ.